ફેક્ટર પ્રાઇઝિંગ, સાધન કિંમત. એમાં આપણે પહેલો પોઈન્ટ ભાડું અને ભાડાના વિવિધ ખ્યાલો. ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ચારેય સાધનો કાર્ય કરે છે અને એના કાર્યના બદલામાં દરેકને જુદા જુદા સ્વરૂપે વળતર મળે છે. જમીનને શું મળે? ભાડું. શ્રમને શું મળશે? વેતન. મૂડીને શું મળે? વ્યાજ. અને નિયોજકને શું મળે છે? નફો. આ ચારમાંથી આપણે ભણવાના છીએ જમીનને મળતું ભાડું. તો ભાડું એ માત્ર જમીનને જ મળે કે જમીન સિવાયના સાધનોને પણ મળી શકે? કોને મળે ભાડું? માત્ર જમીનને કે જમીન સિવાયના બીજા એવા સાધનો છે જે વાસ્તવિક જગતમાં છે તો એને પણ ભાડું મળે છે? તો એમાં કેટલીક વિચારસરણી છે. તો ભાડું કોને મળે છે? આપણો જે મેઇન ફોકસ પહેલો છે એ જમીનને જ મળે છે. જમીનનો પુરવઠો કેવો છે? સ્થિર કે અસ્થિર? જમીનનો પુરવઠો કેવો છે? સ્થિર. આપણા દેશની અંદર જમીનનો જે પુરવઠો છે કેવો છે? સ્થિર. તો આ જમીનનો પુરવઠો સ્થિર છે. બીજું એક એનું લક્ષણ છે કે જમીન એક કુદરતી બક્ષિસ છે, કુદરત તરફથી મળેલી એવી ભેટ છે અને એ જમીનનો આપણે વપરાશ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ અને એના અંદર જમીનની અંદર જેના મૂળ અને અવિનાશી તત્વો છે એ તત્વોની વપરાશ બદલ આપણે એને ભાડું ચૂકવીએ છીએ. તો જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ જમીનના માલિકને જે મળે એ શું કહેવાશે? ભાડું. હવે ભાડાના જુદા જુદા ખ્યાલો. તો જુઓ, ભાડાના મુખ્ય 2 ખ્યાલો છે. પહેલું છે આર્થિક ભાડું અને બીજો મુદ્દો છે કરારી ભાડું, કાચું ભાડું. આર્થિક ભાડાનો બીજો અર્થ છે શુદ્ધ ભાડું. પહેલો મુદ્દો લઈશું કરારી ભાડું. અત્યારે કરારી ભાડું માત્ર જમીનને જ મળે એવું નથી. એક અર્થશાસ્ત્રી છે પ્રોફેસર ડેવિડ રિકાર્ડો. સાંભળ્યું છે નામ? પ્રોફેસર ડેવિડ રિકાર્ડો. એમને એક ભાડાનો ખ્યાલ આપ્યો છે અને એમને ભાડું માત્ર જમીનને જ મળે એવું સમજાવ્યું. અત્યારે મકાન ભાડે મળે, લગ્ન પ્રસંગની કોઈ પણ વસ્તુ લેવા જશો ભાડે મળે છે. કરારી ભાડામાં 2 પ્રકાર છે, મૌખિક અને લેખિત. ઘણી વખત આપણે લેખિત સ્વરૂપે કરાર કરીએ કે આ વસ્તુ તમને આટલા સમય પૂરતી વાપરવા મળશે અને આટલા સમયને અંતે આટલા ભાડા રૂપે તમારે રકમ આપવી પડશે. અત્યારે મકાન 11 મહિનાના કરાર ઉપર મળે છે. આપણે ઘણી વખત લેખિત સ્વરૂપ નથી કરતા, મૌખિક. બસમાં બેસો છો તો ભાડું આપો છો. હા, સાયકલ લઈએ છીએ ભાડાની, ગાડી લઈએ છીએ ભાડાની. તો આ બધા કરારી ભાડાના ખ્યાલ છે. જે અર્થશાસ્ત્રની અંદર ભાડું છે એ આર્થિક ભાડું છે. સામાન્ય અર્થમાં જે ભાડું છે કયું છે? કરારી ભાડું. તો હવે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જે બીજો મુદ્દો આપ્યો છે આર્થિક ભાડું, એની ઉપર જઈશું. આર્થિક ભાડાના પણ 2 પ્રકાર છે. માત્ર નામ સમજજો, વ્યાખ્યા આવડી જશે. પહેલો મુદ્દો છે તફાવતી ભાડું અને બીજો મુદ્દો છે અછત ભાડું. હવે તફાવતી ભાડું, આ બંને સિદ્ધાંતો છે અર્થશાસ્ત્રના ભાડાના. પહેલો જે તફાવતી ભાડાનો ખ્યાલ છે એ પ્રોફેસર ડેવિડ રિકાર્ડોએ આપેલો છે અને બીજો જે ભાડાનો ખ્યાલ છે અછત ભાડું કે આધુનિક ભાડું એ પ્રોફેસર ડેવિડ રિકાર્ડો પછીના જે આધુનિક અર્થશાસ્ત્રીઓ છે એમની વિચારસરણી છે. જુઓ, તફાવતી ભાડાનો સિદ્ધાંત 1817માં ડેવિડ રિકાર્ડોએ એમનું એક પુસ્તક લખ્યું છે, ધ પ્રિન્સિપલ્સ ઓફ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન. પોલિટિકલ ઇકોનોમી એટલે રાજકીય અર્થતંત્ર અને પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. રાજકીય અર્થતંત્રના સિદ્ધાંતો અને ટેક્સેશન, કરવેરા. આ પુસ્તકની અંદર એમને ભાડાનો સિદ્ધાંત આપ્યો. નીચેની વ્યાખ્યા છે, જુઓ, વાંચો તો. જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ તેના માલિકને ઉત્પાદનનો જે હિસ્સો આપવામાં આવે છે એ ભાડું છે. આપણે કોઈની જમીન રાખીએ વાવેતર માટે તો જમીનના માલિકને આપણે એ જમીનને વાપરીએ છીએ અને વાપરીએ છીએ તો જમીનની ફળદ્રુપતાને અસર કરીએ છીએ. એની ફળદ્રુપતા નાશ પામે છે કારણ કે એમાં આપણે ઘણા બધા એવા નિક્ષેપો નાખીએ છીએ કે એની ફળદ્રુપતા નાશ પામે છે. એટલે એની ફળદ્રુપતાની વપરાશ બદલ આપણે ઉત્પાદન થાય એમાંથી અમુક હિસ્સો એના માલિકને આપીએ છીએ. એને શું કહીએ છીએ? ભાડું. તો
ભાડું ઉદ્ભવવાનું મુખ્ય કારણ શું? તો જમીનની ફળદ્રુપતામાં તફાવત છે, માટે ભાડું મળે છે. અને બીજો એક મુદ્દો છે, ભાડું માત્ર જમીનને જ મળે છે. આ બંને વિચારસરણી કોની છે? પ્રોફેસર ડેવિડ રિકાર્ડોની. વધારે ફળદ્રુપ જમીનમાં ઉત્પાદન કેવું થાય? વધારે જમીન ફળદ્રુપને ઉત્પાદન કેવું થાય? વધારે. તો એને કેવું ભાડું મળશે? વધારે. અને ઓછી ફળદ્રુપ જમીન હોય તો ઉત્પાદન ઓછું થાય, તો એને આપણે ભાડું ઓછું આપીશું. આપણે કોઈ પણ જગ્યાએ જમીનમાં જ્યારે વાવેતર કરવા માટે જઈએ ત્યારે વિચારીશું કે વધારે ઉપજ આપતું ખેતર હશે તો આપણે એના વધારે પૈસા આપવા તૈયાર હશું, અને ઓછું ઉત્પાદન આપે એવું હશે તો આપણે એને ઓછા પૈસા આપીશું. તો જેમ જમીનની ફળદ્રુપતા ઊંચી એમ એને મળતું ભાડું ઊંચું, અને જેમ જમીનની ફળદ્રુપતા નીચી એમ એને મળતું ભાડું નીચું. બીજી એક મહત્વની વાત, ઉત્પાદનના સાધનો 4 છે. રિકાર્ડોનું એવું માનવું છે કે ઉત્પાદનના 4 સાધનો ભાડું મેળવતા નથી. માત્ર ને માત્ર ભાડું કોણ મેળવે છે? જમીન. તો કોઈ પણ અર્થશાસ્ત્રી જ્યારે સિદ્ધાંત આપે ત્યારે બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓ એવા હોય કે ભાડું જે સિદ્ધાંત આપ્યો છે એમાં કંઈક ખામી શોધવાનો પ્રયત્ન કરે, અને એવી પ્રયત્ન કરનાર અર્થશાસ્ત્રીઓ છે આધુનિક અર્થશાસ્ત્રીઓ. એમના 2 વિકલ્પોને, રિકાર્ડોના 2 વિકલ્પો કયા છે? ભાડું એ માત્ર જમીનને જ મળે છે. તો આધુનિક અર્થશાસ્ત્રીઓએ શું કીધું? કે ભાડું માત્ર જમીન નહીં, જમીન સિવાયના ઉત્પાદનના બીજા સાધનોને પણ મળે છે. અને આપણે વ્યવહારમાં એને જોઈએ પણ છે. લગ્ન પ્રસંગમાં તમે એક નાની વસ્તુથી મોડીને મોટી વસ્તુ સુધી જાઓ, કઈ વસ્તુ ભાડે નથી મળતી? મળે છે ને. વાસણ ભાડે મળે, સાધન ભાડે મળે, તમારે એમાં જે કંઈ પણ જરૂર હોય બધી જ વસ્તુ ભાડે મળે છે. એટલે કે ભાડું એ માત્ર જમીનની ખાસિયત નથી, જમીન સિવાયના ઉત્પાદનના અન્ય સાધનોને પણ ભાડું મળે છે. અને બીજી વસ્તુ, જમીનની ફળદ્રુપતામાં તફાવત છે. તમને ખબર છે કે જમીનની ફળદ્રુપતામાં ભિન્નતા હોય એમ શ્રમિકની કાર્યક્ષમતામાં પણ ભિન્નતા હોય. દરેક શ્રમિકની કાર્યક્ષમતા એક સરખી હોય? શું તમે બધા પરીક્ષામાં એક જ સરખા માર્ક્સ લાવશો? તમારા બધાની હોશિયારી કેવી છે? જુદી જુદી છે ને. એમ દરેક ઉત્પાદનના સાધનની ફળદ્રુપતા જુદી છે. જે શ્રમિક સારું કામ કરશે એને વધારે વળતર મળે છે કે વેતન મળે છે. જે શ્રમિક ઓછું કામ કરશે, એની કાર્યક્ષમતા ઓછી હશે તો ઓછું વેતન મળશે. છતાં આધુનિક અર્થશાસ્ત્રીઓ માને છે કે ભાડું એ માત્ર જમીનને નહીં, જમીન સિવાયના સાધનોને પણ મળી શકે છે. અને બીજો એક મુદ્દો છે કે ભાડું મળવાનું કારણ જમીનની ફળદ્રુપતાનો તફાવત નથી, પણ જમીનની અછત, ઉત્પાદન સાધનોની અછત છે. તમે માની લો કે ભારતની અંદર જમીનનો પુરવઠો સ્થિર છે. આપણા દેશની વસ્તી શું થાય છે? સતત વધતી જાય છે. વસ્તી વધશે એમ વસ્તુઓની માંગમાં શું થશે? વધારો આવશે. અને જેમ જેમ વસ્તુઓની માંગ વધતી જશે એમ ઓછી ફળદ્રુપ જમીન પણ આપણે વાવેતર હેઠળ લાવતા જઈએ છીએ. અત્યારે તમે તમારા ગામડાઓ જુઓ, તમારા ગામડામાં ક્યાંય પડતર જગ્યા દેખાય છે? શું કરે છે લોકો? થોડીક વાળ હોય હદ આગી કરીને જમીનને વાવેતર માટે લાવવા માટે ફળદ્રુપ બનાવતા જાય છે. તો મહત્વનો મુદ્દો છે કે સાધનોની ફળદ્રુપતા નહીં પણ એની અછત એ એના ભાડા માટે જવાબદાર છે. આ દેશની અંદર કોઈ યોગ્ય નિયોજક જોઈતો હોય, સારું ટેકનોલોજીનો જાણકાર, માનો કે આ ટેકનોલોજીનો જાણકાર, તો આ ટેકનોલોજીના જાણકારને એની ઈચ્છા પ્રમાણે વળતર મળશે. અને ટેકનોલોજી નથી જાણતા તો વળતર કેવું મળવાનું? ઓછું. એટલે આ ટેકનોલોજીનો પણ આધાર એમાં છે. એટલે ભાડું એ ઉત્પાદનના સાધનોની અછતને લીધે પણ પ્રાપ્ત થાય છે. હવે જુઓ, મેં બંને મુદ્દાઓની સમજૂતી એ માત્ર એક તફાવતની રીતે આખા પ્રશ્નના અંતે 3 જ પોઈન્ટ ઉપર લઈ ગઈ છું. સૌથી પહેલો પોઈન્ટ જુઓ, બંને સિદ્ધાંતો અલગ પડ્યા છે, તફાવતી ભાડું અને આધુનિક ભાડું. મતલબ રિકાર્ડોની વિચારસરણી અને આધુનિક અર્થશાસ્ત્રીઓની વિચારસરણી. જુઓ, રિકાર્ડોનું પહેલું વાક્ય, ભાડું માત્ર જમીનને જ મળે છે. આધુનિક વિચારસરણી શું બતાવે છે? ભાડું ઉત્પાદનના બધા જ સાધનોને મળે છે. બીજો મુદ્દો જુઓ, ભાડાનું કારણ જમીનની ફળદ્રુપતાનો તફાવત છે, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ભાડાનું કારણ ઉત્પાદન સાધનોની અછત છે. આ સંદર્ભમાં એક અભ્યાસ એવો થયેલો છે કે માનો કે તમે દેશની અંદર સૌથી પહેલાં ઓછી ફળદ્રુપ જમીનમાં વાવેતર કરો, ફળદ્રુપ જમીનને છોડી દો, ઉત્પાદન કેવું થશે?
ઓછી ફળદ્રુપ જમીનમાં વાવેતર કરીએ તો ઉત્પાદન કેવું થાય? વધારે કે ઓછું? ઓછું. મતલબ અર્થશાસ્ત્રમાં પુરવઠો કેવો થયો? ઓછો. માંગ વધારે રહેવાની. જો માંગ વધારે રહેશે ને પુરવઠો ઓછો થતો જશે તો પરિણામે વસ્તુઓના ભાવમાં શું થશે? વધારો. અને જ્યારે એની લિમિટ કરતાં ભાવ વધી જાય તો એ ભાડું જ ગણાય. એટલે એવું નથી. હા, આપણે ક્રમમાં તમારામાંથી કોઈ પણ ગામમાં એવા કોઈ ખેડૂત ખરા કે જે જમીનની ફળદ્રુપતા નક્કી કર્યા પછી વાવેતર કરતા હોય? બતાવો. કોઈ ખેડૂત પોતાના ખેતરની ફળદ્રુપતા, એના જે ધારાધોરણો છે, ગુણવત્તા નક્કી કરવાના જે યંત્રો છે, એનાથી કોઈ ખેડૂત બતાવે છે કે આ જમીન વધારે ફળદ્રુપ છે અને આ જમીન ઓછી ફળદ્રુપ છે? ના. આપણે પરંપરાગત રીતે જે ખેતરમાંથી વધારે ઉત્પાદન થાય એ ખેતરને ફળદ્રુપ માની લઈએ છીએ, જે ખેતરમાંથી ઓછું ઉત્પાદન થાય એ ખેતરને ઓછું ફળદ્રુપ માની લઈએ છીએ. પણ જ્યારે દેશની અંદર વસ્તુનો પુરવઠો ઘટશે અને ભાવ વધતા જશે ત્યારે આપણે ઓછી ફળદ્રુપ જમીનને પણ વાવેતર હેઠળ લાવવાના અને ઓછી ફળદ્રુપ જમીનને પણ ભાડું મળવાનું. છેલ્લો મુદ્દો, ભાડું ભાવમાં પ્રવેશ પામતું નથી. રિકાર્ડોની વિચારસરણી છે ભાડું ભાવમાં આવે? ના, ભાડું એ ભાવમાં પ્રવેશતું નથી, અલગ વસ્તુ છે. અહીંયા આધુનિકમાં ભાડું ભાવમાં પ્રવેશી જાય છે. જેના કરતાં આપણે કીધું ને કે ઉત્પાદનના તમામ સાધનો, કોઈ શ્રમિકને વેતન વધારે મળે છે, કોઈ શ્રમિકને વેતન ઓછું મળે છે, તો એ ભાડું એ ભાવમાં પ્રવેશે છે. આ છે ભાડું અને ભાડાના ખ્યાલો. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણા આ છેલ્લા ચેપ્ટરમાં દરેક પોઈન્ટ જ છે, માત્ર આમાં કોઈ આકૃતિ કે એવું નથી. ભાડું તો ભાડાના ખ્યાલો. તો આપણે કેટલા શીખ્યા ખ્યાલો? ચાલો, ભાડું અને ભાડાના ખ્યાલોમાં મુખ્ય ભાડાના ખ્યાલો કેટલા? કયા કયા? કરારી ભાડું અને આર્થિક ભાડું. પછી કરારી ભાડું અર્થશાસ્ત્રમાં ઉપયોગી નથી એટલે આપણે છોડી દીધું. હવે કયું ભાડું ઉપયોગી છે? આર્થિક ભાડું. આર્થિક ભાડાના કેટલા પ્રકાર? કયા? વેરી ગુડ. તફાવતી ભાડું અને અછતી ભાડું. તફાવતી ભાડું કોને મળે? ઉત્પાદનના કયા સાધનને? જમીનને. અને અછતી ભાડું કોને મળે? બધા જ સાધનોને. અને રિકાર્ડોના સિદ્ધાંતમાં જમીનને શા માટે ભાડું મળે છે? એની ફળદ્રુપતામાં તફાવત છે માટે. અને આધુનિક સિદ્ધાંતમાં ભાડું શા માટે મળે છે? સાધનોની અછત છે માટે. હવે કોઈએ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. ભાડાનો જે સિદ્ધાંત છે એમાં તમે એક એક્ઝામ્પલ ધારી લો કે તમારી સામે જમીનના 5 ટુકડા છે. કેટલા ટુકડા છે? જમીનના 5 ટુકડા. જમીનનો એક ટુકડો સૌથી વધુ ફળદ્રુપ, પછી બીજો ટુકડો એના કરતાં ઓછો ફળદ્રુપ. એમ જમીનના 5 ટુકડાઓને આપણે ક્રમમાં ગોઠવીએ. સૌથી ઉપરનો જે ટુકડો છે એ વધારે ફળદ્રુપ છે, સૌથી નીચેનો જે ટુકડો છે એ સૌથી ઓછો ફળદ્રુપ છે. હવે આપણને ભાડું મળ્યું કે ના મળ્યું એ શોધવા માટે 2 વસ્તુ જોઈશે. એક વસ્તુ જે ઉત્પાદન થયું એનું નાણાકીય મૂલ્ય. એક ખેતરમાંથી 100 મણ અનાજ ઉત્પાદન થયું. 1 મણ અનાજના માનો કે 200 રૂપિયા છે, તો 100 મણ અનાજના કેટલા થયા? 20,000 રૂપિયા. તો એ આપણી શું થઈ? આવક. હવે એ ખેતરમાં આપણે કેટલા રૂપિયા ઉત્પાદન ખર્ચ કર્યું? માનો કે 15,000 ખર્ચ કર્યું, તો આવકમાંથી ખર્ચ બાદ કર્યું. 20,000માંથી 15,000 બાદ કરી દો. કેટલા વધે છે? 5,000. એ શું થયું? ભાડું. નફો નહીં. કેમ? જુઓ, જમીનને મળે એ ભાડું, શ્રમને મળે એ વેતન અને મૂડીને મળે એ વ્યાજ. આ 3 હંમેશા હકારાત્મક હોય. મળે જ. નિયોજકને શું નફો મળે જ? કોઈ પણ નિયોજકને શું નફો મળે જ? શું વિચારો છો? હા કે ના? તમે નિયોજક તરીકે કામ કરતા હોય તો તમને નફો મળે છે કે નથી મળતો એ નક્કી કરી શકો છો? ના. કેમ નથી કરી શકતા? કારણ કે નિયોજકને મળતો નફો એ ઉત્પાદનના બાકીના 3 સાધનોને રકમ ચૂકવ્યા પછી જે વધે એ લેવાનું. જો વધ્યો તો નફો, ઘટ્યો ખોટ. બાકીના 3 સાધનોને મળતું વળતર એ હંમેશા હકારાત્મક હોય, અગાઉથી નક્કી થયેલું હોય. તમને કોઈ નોકરી માટે બોલાવે છે તો શું કરો છો? એક શ્રમિક તરીકે આપણે જઈએ છીએ. તમને પૂછે કે આ નોકરી કરશો તો તમે શું કહેશો? હા. પણ પહેલાં શું પૂછશો? પગાર કેટલો? હજુ કામ તો શરૂ નથી કર્યું
અને પહેલું શું પૂછીએ છીએ? પગાર કેટલો? તો શ્રમિકને જે વેતન મળે છે એ અગાઉથી નક્કી થયેલું હોય છે. જમીનમાંથી ઉત્પાદન અગાઉથી નક્કી નથી થતું. થાય છે જમીનમાં વાવેતર કરી દો, અંદાજ બાંધીએ છીએ 10 મણ થશે, 15 મણ થશે, 20 મણ થશે. ઉત્પાદન થયા પછી ખબર પડશે કે કેટલું થશે. પણ વેતન કેવું હોય? અગાઉથી નક્કી કરેલું. 2000, 5000, 10,000 જે વેતન નક્કી થયું છે અગાઉથી. ખાસ કરીને ખેતી ક્ષેત્રને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નની ચર્ચા કરીએ તો ખેતી ક્ષેત્રે આપણે મજૂર બોલાવીએ છીએ, શ્રમિકને બોલાવીએ છીએ. શ્રમિક આવે છે ત્યારે અગાઉ એને કીધું હોય કે દિવસના અંતે તમને 200 રૂપિયા વેતન મળશે. કહીએ છીએ દિવસના અંતે શ્રમિક કેટલા રૂપિયાનું કામ કરી આપે છે? ગણી આપો તો. શ્રમિક સવારે આવે, 200 રૂપિયા વેતન નક્કી હોય, આપી દઈએ. દિવસના અંતે એ શ્રમિકે કેટલા રૂપિયાનું કામ કરી આપ્યું? ગણી આપો. ગણી શકાય છે? ના, કારણ કે જે શ્રમિક જે કામ કરે છે એ ઉત્પાદનની કોઈ એક વસ્તુના કોઈ એક અંશ માત્ર જેટલું હોય છે. એ ઉત્પાદન લઈએ, એનું વેચાણ કરીએ, આવક થાય. ખેડૂતો અભણ છે, પોતાની વસ્તુના ઉત્પાદનની સાચી કિંમત જાણી શકતા નથી, સાચું ઉત્પાદન ખર્ચ જાણી શકતા નથી. એમને તો બજારમાં જે ભાવ મળે એ ભાવે જ વસ્તુ વેચી દે છે. અને એ પ્રમાણે આપણે આને ધ્યાનમાં લઈએ છીએ. એટલે શ્રમિકને મળતું વેતન એ હકારાત્મક હોય. મૂડીનું વ્યાજ, કોઈ કહેશે કે વ્યાજબી મૂડી આપો તો 5000 રૂપિયા આપો, ચલો મને વ્યાજવા. પૂછીએ છે ને વ્યાજ કેટલું? 1%, 2%, 5% કરીએ છે ને, તો એ પોઝિટિવ છે, હકારાત્મક છે. અને એ જ રીતે જે જમીન છે એને પણ આપણે વાવેતર હેઠળ લઈએ કે ન લઈએ. તમારા ગામડાઓમાં જમીન મોટે ભાગે વાવેતર માટે તમે આપતા હશો કે શું કહેવાય છે, ઉધળ શબ્દ, જેને આપણે સામાન્ય અર્થમાં કહીએ છીએ કે ઉધળથી આપણે આપતા હોઈએ તો શું હોય? નક્કી હોય કે 1 એકર હોય તો વર્ષના અંતે 10,000 કે 15,000 આપી દેવા. અતિ વરસાદ પડ્યો તો એ ખેડૂતને એમાંથી 0 ઉત્પાદન થાય છે. વરસાદ ના પડ્યો તો એ ખેડૂતને એમાંથી ઉત્પાદન મળતું નથી. પણ પેલું જે નક્કી કરેલું ભાડું છે તો શું હોય છે? એને આપવું જ પડે છે. તો નુકસાન જાય. ગમે તેટલી ફળદ્રુપ જમીન હોય પણ જો વર્ષ સરખું ન હોય તો એ એમાંથી થતું નથી. એટલે જે રિકાર્ડોની વિચારસરણી છે તફાવતી ભાડો, એક એનો આખો સિદ્ધાંત છે તફાવતી ભાડાનો સિદ્ધાંત. અને એમાં એને માત્ર જમીનને જ ભાડું મળે. અને શા માટે મળે છે? તો જમીનનો પુરવઠો સ્થિર છે માટે મળે છે. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. આપણી એટલી જરૂરિયાતો છે કે એની કોઈ લિમિટ નથી, કોઈ મર્યાદા નથી. પણ ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત. એમાંથી શું પેદા થાય? એક બાજુ અમર્યાદિત જરૂરિયાતો, ઢગલાબંધ જરૂરિયાતો છે, અને એક બાજુ સાધનો માત્ર 4 જ છે ગણેલા. તો આપણી અમર્યાદિત જરૂરિયાતોને પૂરી કરવા માટે શું કરવું પડે? પસંદગી કરવી પડે. કઈ પસંદગી? પહેલી કઈ જરૂરિયાત પૂરી કરીએ, પછી કઈ જરૂરિયાત પૂરી કરીએ. તો એ જ છે જમીનની ફળદ્રુપતા પ્રમાણે એને આપણે લઈ જઈએ. સૌથી પહેલાં વધુ ફળદ્રુપ જમીન, પછી એનાથી ઓછી ફળદ્રુપ જમીન, અને છેલ્લી સૌથી ઓછી ફળદ્રુપ જમીન. હવે એક મુદ્દો યાદ રાખજો કે છેલ્લી જમીનને સીમાંત એકમ કહેવાય. શીખ્યા છો કે સીમાંત? સીમાંત એકમ. સીમાંત એટલે છેલ્લામાં છેલ્લો, સીમા વત્તા અંત, સીમાંત છેલ્લામાં છેલ્લો. અને છેલ્લા એકમમાંથી મળતું ભાડું કેટલું હોય? 0. જો એના કરતાં નીચે જઈએ તો આવકમાંથી તમારી જે વસ્તુનું ઉત્પાદન કર્યું એની આવકમાંથી ઉત્પાદન ખર્ચને બાદ કરતા જે કંઈ પણ વધે એને આપણે શું કહીએ છીએ? ભાડું. જ્યાં સુધી ઉત્પાદન ખર્ચ કરતાં આવક ઊંચી રહેશે ત્યાં સુધી ભાડું મળતું જશે. આવક અને ઉત્પાદન ખર્ચ સરખા થઈ જાય ત્યારે ભાડું મળતું નથી. અને છેલ્લે છતાંય આવક કરતાં ઉત્પાદન ખર્ચ વધતું જાય તો નુકસાન જાય. એટલે આપણે છેલ્લે જ્યાં આવક અને ઉત્પાદન ખર્ચ સરખું થઈ જાય એ જમીનના ટુકડા સુધી પહોંચીએ એટલે અટકી પડીએ છીએ. પછી કહીએ છીએ કે ઓછી ફળદ્રુપ જમીનને આપણે વાવેતર હેઠળ લાવવી નથી. રિકાર્ડોની વિચારસરણી પછી કેટલાક આધુનિક અર્થશાસ્ત્રીઓ છે. પ્રોફેસર વોલરાસ, પ્રોફેસર વિકસ્ટીડ, પ્રોફેસર JB ક્લાર્ક, આ બધા આધુનિક અર્થશાસ્ત્રીઓ. આધુનિક એટલે રિકાર્ડો પછીના જે અર્થશાસ્ત્રીઓ છે એમને. એમના મતે ભાડા માટેનું એક જ કારણ છે, ઉપર મુદ્દો લખ્યો છે જુઓ, અછત. અછતને અછતી ભાડું પણ કહેવાય. હવે આપણે આગળ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે
અને એને સંતોષવાના સાધનો ઓછા છે, તો અછત છે માટે ભાડું મળે છે. એટલે ભાડું મળવાનું કારણ માત્ર તફાવત નહીં, ફળદ્રુપતાનો તફાવત નહીં, પણ એની અછત એ જવાબદાર છે. શ્રમિકોની કાર્યક્ષમતા મેં તમને વાત કરી. તમે બધા એક જ સરખું ભણો છો. અત્યારે હું તમારી સામે એક જ સરખું બોલું છું, એક જ સરખો પ્રશ્ન સમજાવું છું. પરીક્ષામાં તમે બધા લખશો ત્યારે શું એક જ સરખું લખો છો? તરત જ ફેર પડી જશે. અને પરિણામે જે માર્ક્સ આવે છે કેવા આવે છે? જુદા જુદા આવે છે ને. તો એમાં પણ ભિન્નતા છે. દરેક શ્રમિક એક સરખું કામ ના કરે. અને શ્રમિકોમાં તો મોટો પ્રશ્ન એ છે કે જરૂરિયાત કરતાં જો વધારે શ્રમિકો રાખવામાં આવે તો કોઈ શ્રમિક કામ ના પણ કરે. તમને બધાને હું એક જ દિવસ કોલેજના કેમ્પસમાં મોકલું કે કોલેજના કેમ્પસમાં જેટલું પ્લાસ્ટિક પડ્યું છે, કોથળીઓ એટલી વીણી આવો, તો શું કરશો? બધાની કાર્યક્ષમતા સમાન છે, હું માની લઉં છું. ઓકે, બધા એક સરખા કાર્યક્ષમતાવાળા છો. પણ તમે જશો તો શું કરશો? કોઈ એવા હશે કે વધારે વીણીને આવશે, કોઈ એવા હશે કે બધા વીણે છે તો આપણે શું ચાલશે, નહીં વીણીએ તો અંદર, અને ક્યાંય એક બે પડ્યું હશે તો લઈશું, આજુબાજુ જોઈશું ને આવતા રહીશું. શ્રમિકની કાર્યક્ષમતા પણ ઊંચી હોય છે. તમને કાર્યક્ષમતા પ્રમાણે પગાર ચૂકવાય તો? અત્યારે પગાર કાર્યક્ષમતા પ્રમાણે નથી. ફરીથી કહી દઉં, પગાર કેવી રીતે મળે છે? સમાન. પ્રાથમિક શિક્ષકોની ભરતી થાય તો એક જ સરખો પગાર. દરેક શિક્ષકની કાર્યક્ષમતા સરખી ના હોઈ શકે. કાર્યક્ષમતામાં પણ ભિન્નતા હોય. મૂડીનું વ્યાજ શું એક જ સરખું છે? ના. કેવી જરૂર છે મૂડીની? બહુ જ જરૂર છે. નાણાં વગર ચાલે એમ નથી. તો કોઈ 5% કહેશે તો પણ લઈ લઈએ છીએ, કોઈ 10% કહેશે તો પણ લઈ લઈએ છીએ. વાસ્તવમાં મૂડીનું વ્યાજ 1% કે 2% પણ હોઈ શકે. પણ આપણે વધારે કેમ લઈએ છીએ? આપણને ખબર છે કે આને ગરજ છે, તો આપણે એની પાસેથી વધારે વ્યાજ લઈએ. અને 1 કે 2% કરતાં માનો કે 5% વ્યાજ મળી જાય તો વધારાનું 3% મળ્યું એ શું કહેવાય? ભાડું. એટલે હંમેશા ભાડાનો આ ખ્યાલ એ અછતી ભાડું અને તફાવતી ભાડાના સંદર્ભમાં રિકાર્ડો અને આધુનિક વિચારસરણી વચ્ચે એ ભિન્નતા છે. અને એમાં છેલ્લે જે 3 મુદ્દા છે એ એની ભિન્નતાના મુદ્દાઓ છે.